મિત્રો વ્લોગ ચાલુ કરી દીધો છે બસમાંથી. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. અને આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં જ હોય, મજામાં હોય તો મજામાં આવી જાઓ. અને આ ભૂરાભાઈ આવી ગયા છે, હેમાંગભાઈ આવી ગયા છે. નાની દુનિયામાં મોટું નામ એટલે કે હેમાંગ. ભાઈ ભાઈ. અને મિત્રો તમને એમ થતું હોય છે કે આ ભાઈ બસમાં કેમ આવી રીતે બેઠા બધા, એટલે આવી રીતે જ બેઠા હોય અમે. હા, મોટા ભાગે બસમાં ઓછા લોકો આવ્યા છે એમ. પણ તમારો અવાજ આવતો જ નહીં હોય એમાં. એટલે એનું આવે જ દેવા ભાઈ મારો ભાઈ ચેક કરી જો. મિત્રો સવારમાં વાતું થાય છે એક્સટર્નલ લેવલે. અને આ ભાઈ ભૂરાભાઈ આપણે એમ વાત કરે છે કે અહીંથી અમરેલી જવું હોય ને તો હું ડ્રાઈવર હોય ને તો કેટલા કલાકમાં? 2 કલાકમાં પુગાડ દઉં. ને આ ભાઈ શું કહે છે? ડાયરેક્ટ ઉપર પગાડ જાવ એમ સીધા ડાયરેક્ટ ઉપર. તમે અમરેલી પૂગો કે ન પૂગો, ઉપર પહેલા પૂગી જાવ એમ. એ તમારા કર્મો ઉપર આધાર છે, તમે ક્યાં પૂગો. છોકરા લક બનાવે છે આપણું તને બતાવ્યું. અને જોવો મિત્ર આગળ બધા બેસી ગયા છે આપણા બધા સ્ટુડન્ટ. અત્યારે શું કરો છો અહીંયા? અત્યારે આવી ગયા આપણે કોલેજે આપણા મેદાનમાં. તો મેદાનમાં અત્યારે કોઈ છે નહીં. સાગરભાઈ અત્યારે આવે છે જી હમણાં આવે છે ને પ્રિન્સભાઈ અત્યારે આવી ગયા છે. પ્રિન્સભાઈ એટલે બે આઈરે જ આવ્યા. હા એટલે બે આવી ગયા. અલગ બસમાં તો નથી આવતા. ના ના એક જગ્યાએ જ આવી છે. ના ના સરસ સરસ. મિત્રો તમે તમને આમ એવા કેટલા મિત્રો છે કે હું બોલતો ભૂલી ગયો. બસમાંથી આવો છો એમ? ના 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 કોલેજ આવો છો એવું કંઈક કહેવાય જ તો ભૂલી ગયો યાર. હવે શું કરશું કે કહેવાય ચાલુ છે ને? ચાલુ જ છે. અડધી ક્લિપ બંધ ન કરતો. હા હા મિત્રો તમે એવા કેટલા કોલેજમાં આમ તમને ક્યારેક એવું થાય કે આમ કમેન્ટ કરજો અમને કે હાલો શું થાહે એમ, કે એમાં થાહે કે નહીં થાય આગળ જતા. તો એવાને એક જ મેસેજ છે કે જે કરતા હોય ને એમાં જ ધ્યાન દેવાનું, વધારે વિચારવાનું નહીં. વધારે વિચારવીને તો કરતા હોય ને એ પડ્યું રહી. વધારે વિચારવાનું નહીં આપણે, બરોબર ને? મોટિવેશનલ સ્પીકર પ્રિન્સભાઈ એ બ્લોગર છે. હવે તો મોટિવેશનલ સ્પીકર બનશો જ ને ઇન ફ્યુચર. બધું બનશું આપણે A to Z. AI પ્રોમ્પ્ટ થી લઈને રોડ મેપ ટુ અમરેલી. એ તો મારું કામ છે પ્રોમ્પ્ટ નું. ઉપરના વાળા આપણે સેન્ડવિચ નું કરવાનું છે. તો મિત્રો આપણે હેમાંગ સાઈડ થી છે ને એમ્પાયર માં થવાનું છે. હું શરૂ થવાનું? સેન્ડવિચ પછી સેન્ડવિચ ઘૂઘરા એવું બધું. અને સાગરભાઈ નું વેલકમ થઈ ગયું છે મેદાનમાં અમારે. નહીં, અને એક બાજુ વાતો હાલે છે પ્લેસમેન્ટ ની. પ્લેસમેન્ટ નહીં, સ્ટાર્ટઅપ ની વાત હાલે. આપણે સ્ટાર્ટઅપ અમને અત્યારે કોલેજ માંથી અમને એ રીતનું પ્રમોટ કરે છે કે તમે કંઈક સ્ટાર્ટઅપ કરો, બરોબર છે? કંઈક કામ કે બિઝનેસ આઈડિયા લાવો, કાંઈક તમારે તો કંઈક ઇનોવેશન. તો સાગરભાઈ નું એવું કહેવાનું છે કે સાગરને આપણે સેન્ડવિચ બનાવવામાં રાખશું, પ્રિન્સભાઈ વડાપાવ બનાવશે, પાર્સલ કરી હેમાંગભાઈ ને વાસણ તો અરે હા વેલ્યુ રાખો માં. હું તો ઓનર છું એલા. હું બર્ગર બનાવે, બર્ગર, પિઝા અને આપણે પિઝા પછી બધું. અને આપણે ઝોમેટોમાં પણ આપી દઈશું. ચાલુ ઝોમેટોમાં કોને રાખશું આપણે? ઓલાને. હું નામ ઓલાનું? હોમ ડે. હા એ આઈસરના ટ્રકમાં કરી છે ડિલિવરી. કોકરેટ તો હાકે જ એમાં તો બહુ આવે. ઓમ બહુ ધ્યાન દે ધંધામાં પાછો. એ ભણવામાં જ ધ્યાન નથી. ઓમ ભણવા સિવાય બધે ધ્યાન દે, ભણવા સિવાય. ઓમ ભાઈ ઓમ આ લોક જોતો જઈ છે. પણ ખોટી કમેન્ટ ન કરતો પાછો તું. એ હુતા લોક જોતો એ જ આપણો કે હું હાલે છે બધું. હું વન ટાઈમ ટાઈમ થઈ ગયો. હાલ હુવા જાઉં છું કે હુવા જાઉં છું. હાલાનો લોક જોઈ લો કે આ મારી હું બાકા જગ્યા હાલે છે કે સેન્ડવિચ ના પ્લેસમેન્ટ મળી ગયા કે મને તો. પછી આપણે નેક્સ્ટ SSIP માં આપણે આખી કોલેજ ને લઈને જાવું હે. આપણે બતાવજો બધા આવવાના જ છે. તો દુકાન ફૂલ થઈ જાય, મારા મારી નહીં કાકા પાડા છે. બધું ભગવાઈ દે પબ્લિક. વાંધો નહીં આવે. એમાં થોડોક સમય જવા બાઉન્સર રાખી દો. બાઉન્સર 3 તો આવ્યા છે બસમાં. 3 બાઉન્સર આવ્યા છે બાબુડી. કે સેન્ડવિચ ની દુકાન છે, મીટઅપ છે દુકાન. પછી થોડોક સમય જાય એટલે આપણે બાકીનું ઇમ્પ્લિમેન્ટેશન આગે ઇમ્પ્લિમેન્ટેશન કરશું કે લે માવાનું જો રાજકર વાળો બોલ્યો માવાનું. ફાકી ઓલી ફાકી હવે આ તો ઈ જ કહું છું. કાલાવડ આવી ગયું છે પ્રોપર રોડ મેપ ઉપર પેટની ભાઈ. ફાકી એલા ઈ બોલે કે ઓલો ઇનોવેશન ઈ મારું ઇનોવેશન જેવું તું આઈડિયા લેતો ને ક્રેડિટ મારતો ને તારી કોપીરાઈટ નાખી દે હું.
મારા બિઝનેસ આઈડિયા એકસો એક ડબ્બો ફાક અને પછી સામે બનાવશું આપણે બધા મહેમાન લાગી જાય એમ બધા મહેમાન ની તબિયત ફરી જાય એટલે કે પ્રોબ્લેમ એમ નહીં વધારે થાય તો ટેક્સાસ તો હે જ આપણે ટેક્સાસ છે તો અહીંયા નજીક જ હોસ્પિટલ છે એમ નહીં એટલે એનું કહેવાનું છે કે પ્રોબ્લેમ એ આપણે ક્રિએટ કરવાનો પણ થોડાક ટાઈમ પછી સોલ્યુશન આપણે જ આપવાનું એટલે પ્રોબ્લેમ ના પૈસા મળશે ને સોલ્યુશન ના પૈસા મળશે આપણને ઇનોવેટિવ આઈડિયા આપલા આઈટી વાળા આવું કંઈક કરે તો યુનિક લાગે હજી ઓલું બધું તો સમજ્યા પીપીટી પીડી જરાક ભલે દોડા રાખે અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા મિત્રો લંચ પડી ગયો છે અને કાઢો ભાઈ ટિફિન કેટલી વાર છે ટિફિન કેમ કાઢવા લોકો ના પાડે છે કેમ ના પાડો છો એની પ્રોપર્ટીઝ છે અમને એમ કહે છે આ બેન કે તમે કેમ અમારી જગ્યા ઉપર બેસી ગયા હે અમારો ક્લાસ આ જ છે તે ના પાડે મિત્રો લંચ પડી ગયો છે ને બીજા ક્લાસમાં ગયા હતા અમે તો અત્યારે બીજા ક્લાસમાં આવી ગયા ને લંચ ખોલ્યું છે ત્યારે લંચ કરવી છે બધા અને કેરીઓ આવી ગયા યાર કેરીઓ ને ગાજર કાચી કેરી કમેન્ટ કરજો મિત્રો અત્યારથી કોના ઘરે કેરીઓ આવવા માંડી છે સાગર ને આંબા છે પછી હું સાગર સાગર ને આંબી ગયું છે હું આંબા છે સાગર ને ફર્જ છે આંબી ગયું મોટા આંબા યાર અમારે પછી હાલો જમીન લેવી કરી લઈએ રોટલી તો જો તું પૂર્યું જેવી લે હા ભાઈ કાંઈ નહીં નાખી મારે હાલો મિત્રો ખાઈ લેવી તો ભાઈબંધુ અમારા ભાઈબંધુને જોતા જોતા તારક મહેતા જોવા જોવે તો હા તો આ ભાઈ એવું કહે છે અહીંયા ખાતા હોય પેન ડ્રાઈવ સામે ચડાવી દેવી પ્રોજેક્ટરમાં અને સામે જોવે એમ અને આમાં સ્પીકર છે ને આ ભાઈ એમ કે છે સ્પીકર કાઢવી આપણે એમ એટલે હું એટલે અમને અહીંયા વહેલા તકે લિવિંગ સર્ટિફિકેટ મળી જાય એક્ટિવિટીના 100 પોઈન્ટ છે ને તરતથી નહીં જીટીઓ કૂદ કહી દે તમારા 100 પોઈન્ટ ઘા થઈ ગયા છે નીકળો અહીંથી તો મિત્રો અમારી કોલેજમાં ઘણા બધા એઆઈ ટૂલના પોસ્ટરો માર્યા છે તમે જોઈ શકો છો આમાંથી 120 એઆઈ ટૂલ આપ્યા છે જેમાંથી અમારો એ મેઇન પ્રોમ્પ્ટ એન્જિનિયર હોય ને તો મિત્રો 120 ટૂલ આપ્યા છે એઆઈ પ્રોમ્પ્ટ એઆઈ ટૂલ એટલે બ્લો કરવા માટે તો આપણા માટે મેઇન અમારા આમ તમે જોવા જાઓ ને મિત્રો તો અમારી પાસે આ એઆઈ ટૂલ તો કાંઈ ન કહેવાય એ રોબોટ છે તમે કહો ને થેન્ક યુ ગાઈઝ ડેવલપ કરી નાખે અમારા ભાઈ હતા ચેટ જીપીટી નહોતી જ્યારે ભાઈ અમારા હતા ચેટ જીપીટી પહેલા જ આ ભાઈ અમુક સંજોગોના કારણે ફોટો ક્લિક એ છે ને 2005 માં ડેવલપ થઈ તો ગયું હતું અમારા અમુક સંજોગો કારણોસર હોય ને કહેવામાં નહોતું આવડે બાકી અમારા ચેટ જીપીટી બધા ભાઈ ચેટ જીપીટી 2005 માં ડેવલપ થઈ ગયું છે ઇનબિલ્ટ 20 વર્ષ હાલે તો જોવો મિત્રો બાકડા છે આ તમે હુઈ શકો બેહી શકો બપોરે જમી શકો અહીંયા ભણી શકો કેન્ટીનની જરૂર છે ભાઈ એમાં થોડીક નજીકમાં કેન્ટીન હોય એટલે કેન્ટીન એટલે આમાં બધું આવી ગયું ગાર્ડન એરિયા બધું આવી ગયું હવે એક સ્વિમિંગ પુલ ડેવલપ કરવાનો છે સ્વિમિંગ પુલ ક્યાં બનાવવાનો છે બોલ ફટાફટ એટલો વિશ્વાસ છે કે ભાઈ અમે આવીશું ત્યાં સુધી સ્વિમિંગ પુલ ઇમ્પ્લિમેન્ટ કરીને જશું અહીંયા સ્વિમિંગ પુલ બનાવી નાખ્યું અહીંયા એટલે આપણા મિત્રો અહીંયા ભણવામાં ઓછા અને અહીંયા વધારે થઈ જાય આજે હેમંગ પાણી ભરીને આવે છે મહાન હસ્તી અમારી હેલી આવે આ ક્યાં પાણી ભરવા ગયો અહીંયા અત્યારે પ્રેક્ટિકલ ચેક કરવાના છે આ ભાઈ એવું કહે છે હું ભૂલી ગયો આ ભાઈ શું કહે છે હું એ કે અહીંયા કે કોલેજની બહાર આગળ 2 કિલોમીટર ગામડામાં ઝેરોક્સ આવે ને કે ત્યાં ઝેરોક્સ કરી આવું કે ભણવા અટાણે તમે કઈ હાવ તમે પ્રેક્ટિકલ વગર આવો એટલે ઓલું કહે ને કે જ્યારે ઓલું થાય ને કૂવો ખોદવાનો ત્યારે પાવડા લેવા જાય એવું કામ છે નમસ્કાર સર મજામાં આશીર્વાદ આપો શું ભણાવશો આજે અમને હું તમને ભણાવવાનો ઉપરથી તમે આ ભણશો નીચેથી નીચે ભણશું
પહેલા તમે એ તો પૂછો ભણવું છે કે નથી ભણવું અમારે અહીંથી જનરેટ કરીશું મિત્રો ગેમિંગ પીસી એમએડી રાઇઝન ઇન્ટેલ 9 કોર ભૂકા કાઢી નાખવાના છે. આમાં આપણે લોડ કરાવવાની છે આ એસ્પાલ્ટ 9 ચાલુ રહેશે ને કાપી નાખ્યું કહું વચ્ચેથી ચાલુ જ છે. એસ્પાલ્ટ 9 રન કરાવશું અને આજે તમને આપણે શીખવાડશું ગેમિંગ હાઉ ટુ પ્લે ગેમ વિથ હાઈ પ્રોસેસર ઇન શોર્ટ ટર્મ. અત્યારે જો પાણીના બાટલા ખાલી કરી નાખ્યા છે, પાણીના નિકાલની જગ્યા નથી અહીંયા. અને આ જો આ કોટ બોટ લટકાવ્યો છે ઓલા ગામડેથી બસ આકી હોય સુરત ટુ અમરેલી. હા ટ્રાવેલ વાળા ભાઈ લાગે છે. ભૂકા કાઢી નાખ્યા ભર્યા કે આપણે હવે શનિ રવિ આરામ છે. હા શનિ રવિ આરામ છે. તો આપણે એટલા લેક્ચર ભર્યા આજ કે આપણે પાણી બાટલા ખાલી કરી નાખ્યા. મેદાન ક્રિકેટ મેચ ચાલે છે. હાલ ઓકે હાલ એટલે આઉટ યાર આપણે જોવીને એટલે સીધી વિકેટ જ ખડે. હા હાલો બસ બાજુ જાવી નકર અહીંયા વિકેટ ખડશે. અમારી બસની વિકેટ ખડી જાય ને તો પછી તો લોંગ રૂટ થઈ જાય. મોટા પાયે કમેન્ટ્રી હાલે છે. साइड इन नो बॉल हो सकता था. ભલે સાહેબ ને હા विनीत जी आप क्या कर रहे हैं? एम्पायर कर रहे हैं. આપણે સાહેબ યાર પૂરો બોલો. અને અહીંયા જમાવટ છે. एम्पायर विनीत परमार. બસ ચાલુ થઈ ગઈ છે ને હાલો બેસી જાય ફટાફટ. તો મિત્રો અમે બસમાં બેસી ગયા છીએ અને ઘણા લોકો ફોનમાં બતાવે હોય પણ અમુક લોકોની જોવાની રીત બેસવાની રીતે અલગ હોય. જોવો મિત્રો અમારી કોલેજમાં બધું A to Z છે. તમે જોઈ શકો છો. જો પાર્કિંગ એ મોટું છે, ગાડીઓ બધી છે અને પ્લે ગ્રાઉન્ડ એ છે વાહે ક્રિકેટ રમવા માટે, લેવા જવા માટે બધાને શિક્ષકોને બધાને વાહન બસ બધું આવે. પણ આપણે શું કહે છે સ્વિમિંગ પુલ બની જાય તો શનિ રવિ આવી બધું નીકળી જાય. એલા ડોળા મજા આવી જાય યાર, બધાય મજા કરે. અને આ ભાઈ જો કંઈક અલગ જ કરે છે. તો શું કરશો ભાઈ? હું સિનેમેટિક આનો કેમેરા ટેસ્ટ કરું છું કેવો વિડીયો આવે છે આમાં. આ ભાઈ હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વયા જાય થોડાક ટાઈમમાં. સેમ પતે કે નો પતે છ સેમ. એમાં તો વિડીયો જોઈ હું ઉતારો તો બ્લર વિડીયો એકદમ આવે જો. એ તો ભાઈ ક્વોલિટી આવે ને યાર. અચ્છા ડોલ્બી સાઉન્ડ આવે છે એલા બધું આવે. થોડે તો પૂરા ભાઈ ચડી ગયા છે રમત ઉપર અને આ ભાઈ અમારે ઘરે છે એન્જોય. શું કરો છો ભાઈ? અને પ્રિન્સભાઈ ને અત્યારે ગીત ગાવાનું મન થાય છે. તો હમણાં આપણે 2 મિનિટ બસ ઊભી રાખશું, બાબુ દાદાને રિક્વેસ્ટ કરશું અને આપણે હવે પ્રિન્સભાઈને ગીત ગવડાવશું. ગાઓ પ્રિન્સભાઈ ગીત ગાઓ. કયો ગીત સાંભળવું? તમને સારું લાગે છે? ગુજરાતી, હિન્દી, બોલીવુડ, ઇંગ્લિશ આપણે વ્લોગર છીએ, સિંગર નથી. બધું બનવાનું છે. બનવાનું. બ્લોગર હોય, સિંગર પણ હોઈ શકે. અમે સોફ્ટવેર એન્જિનિયર છીએ, વ્લોગર છીએ, રમવાવાળા ખેલાડી પણ છે ખેલાડી. હા સિંગિંગ તો આવડતું હોય ને બે સિંગિંગ તો ભાઈ ભાઈ ગાઓ તમે એટલું બધું સારું ન કરો કોપીરાઇટ આવી જાય.